રાઉન્ડ પૂર્ણ થયા છે। 17 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટી 27,400 કરતા પણ વધુ લીડોથી આગળ હોય। શું કહેવા માંગો છો? જીતનો જશ્ન અત્યારથી મનાવી રહ્યા છો। મૂળ તો આ જે સીટ છે એ ભારતીય જનતા પાર્ટીની પરંપરાગત સીટ છે। ગુજરાત વિધાનસભામાં સૌથી વધારે સમય સુધી ધારાસભ્ય રહેનાર એક એવા નેતા કે જે સતત 8 ટર્મથી અજય હતા એવા સ્વર્ગસ્થ શ્રી યોગેશભાઈ પટેલે માવજત કરેલી માંજલપુર વિધાનસભાની આ સીટ છે। અને દુર્ભાગ્યપૂર્ણ રીતે જ્યારે તેમનું અકાળે નિધન થયું ત્યારબાદ જ્યારે પેટા ચૂંટણી આવી છે તો પેટા ચૂંટણીમાં પ્રદેશ સંગઠન દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું, સ્થાનિક સંગઠન દ્વારા જે પણ આયોજન કરવામાં આવ્યું અને બૂથ સમિતિ અને પેજ સમિતિના કાર્યકર્તાઓ કામે લાગ્યા, તેના કારણે આજે આપણે જે કીધું તે પ્રમાણે આપણા ઉમેદવાર જેઓ સંગઠનના ખૂબ જ જૂના કાર્યકર્તા છે અને સાથે સાથે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ તેમનો અનુભવ છે, સાથે સાથે સહકારી ક્ષેત્રનો પણ અનુભવ છે એવા શ્રી સત્યેન્દ્રભાઈ ઉર્ફે સતીશભાઈ પટેલને 25,000 કરતાં વધારે લીડથી જ્યારે આ જીત મળી છે ત્યારે આ જીત જે છે એ તમામ મતદારોની જીત છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની જીત છે, વડોદરા સંગઠન અને પ્રદેશનું સંગઠન તેની આ જીત છે અને તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર। ખૂબ આભાર બાળુભાઈ। અમારી સાથે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ જોડાયા છે। કેયુરભાઈ, જીતનો જશ્ન કાર્યકર્તાઓ મનાવી રહ્યા છે, શું કહેવા માંગો છો? કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે, જે પ્રમાણે સતત જીતી આવી છે એ પ્રમાણે ફરી એકવાર પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતી છે। એક તો આ ઇલેક્શનની મુખ્ય 3 ચેલેન્જ હતી, વરસાદી ઋતુનો માહોલ અને એમાં પણ 2 દિવસની અંદર ઉત્સાહ પણ ના હોય, લોકો અવેર પણ ના હોય, આવી જગ્યા પર પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે જઈને પ્રચાર કરીને છેલ્લા દિવસે પણ લોકોને મતદાન માટે અપીલ કરવા માટે ઘરે ઘરે ગયા, ઘરો ખખડાવ્યા છે। એના કારણે 37% જેટલું મતદાન થયું અને એક ભવ્ય જીત તરફ જેટલા ટકા થયું કેટલા હજારની લીડ સાથે ભારતીય જનતા પાર્ટી આટલા ઓછા મતદાનમાં પણ ભવ્ય લીડ સાથે જીતી રહી છે। આ સીધો મેસેજ છે કોંગ્રેસ જેવા જુઠ્ઠા લોકોને, કોંગ્રેસ જેવા દંભી લોકોને, કોંગ્રેસ જેવા દુરાચારી લોકોને, જે લોકો પાસે જુઠ્ઠું બોલે છે, જોરથી બોલે છે, વારંવાર બોલે છે, ખોટા આક્ષેપો કરવા, ખોટી રીતે। અને હાલમાં તો તમે જુઓ કોંગ્રેસે જેવા આંદોલનોને સપોર્ટ કર્યો છે, જે ગંદુ બોલનાર લોકો છે ને એને જનતાએ ફરી એકવાર સીધો સંદેશ આપ્યો છે ને ઘર ભેગા કર્યા છે। કેયુરભાઈ, ઇલેક્શનના દિવસે આપણે મતગણતરી જ્યારે મતદાન થયું તે વેળાએ માહોલ ગરમ હતો, વિવાદોનો વંટોળ હતો, ક્યાંક મારામારીના આવા બધા વાતાવરણમાં પણ લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે। કયા પ્રકારની માનસિકતા શું માની રહ્યા છે? જો જે પાર્ટી હારતી હોય ને એટલે એને નક્કી હોય કે મીડિયામાં કઈ રીતે આવવું। ભાજપનો કાર્યકર્તા ઘરે ઘરે મત કઢાવવા નીકળે, કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ રસ્તાની વચ્ચે બેસી જાય, ભાજપનો કાર્યકર્તા લોકોના મતદાન કરવા ઘરે ઘરે અપીલ કરવા નીકળે, કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં લઈને એમને રોકે, એને મારવાનો પ્રયત્ન કરે, એમની જોડે ગાળાગાળી કરે। આ હીન કક્ષાની માનસિકતાને માંજલપુરની વડોદરા શહેરની જનતાએ કરારો તમાચો માર્યો છે। જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ વાત કરી કે લોકોએ વિશ્વાસ મૂક્યો છે, લોકો વિશ્વાસ જીત્યા છે, લોકોનો વિશ્વાસ જીત્યો છે ભારતીય જનતા પાર્ટીએ। અને જે માહોલ હતો તે ક્યાંક ને ક્યાંક વિપક્ષ દ્વારા જૂઠાણું ફેલાવાનો માહોલ હતો, લોકો ઓળખી ગયા છે, લોકો સમજી ગયા છે। હવે જ્યારે લઈને ફરી એકવાર સતીશભાઈ પેટા ચૂંટણી સતીશભાઈ પટેલ હાલ અત્યારે આગળ બતાવી રહ્યા છે। હજી પણ 2-3 રાઉન્ડ બાકી, 3-4 જેટલા રાઉન્ડ બાકી છે, પરંતુ લીડ વધતાની સાથે અત્યારથી જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। અત્યારથી જ કહેવામાં આવી રહ્યું છે કે અમે જીતી જ ગયા છે, અમે નક્કી છે, ડીજે પણ વાગી રહ્યું છે, લોકો નાચી પણ રહ્યા છે। આવા વાતાવરણ વચ્ચે પણ તમે જે જોઈ રહ્યા છો દ્રશ્યો કે લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાલ ત્યારે જીત બતાવ્યા જોવા મળે છે।
જે પ્રકારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ડીજેમાં નાચી રહ્યા હોય અને હાલ અત્યારે જીત જસ્તા છે તેની ઉજવણી કરતા નજરે આવ્યા છે. શું કહેવા માંગો છો? અત્યારથી ડીજેના તાલે નાચી રહ્યા છો, 2-3 રાઉન્ડ બાકી છે, જીત માની લીધી બાકી છે? બાકી છે સતીશભાઈ ની ઓછામાં ઓછી 35,000 મતની જંગી બહુમતીથી સતીશભાઈ પટેલનો 145 માંજલપુર વિધાનસભામાં ભવ્ય વિજય થશે. આપ દેખી રહ્યા છો 145 માંજલપુર વિધાનસભાના કાર્યકરો, બુથના કાર્યકરો, સંગઠનના કાર્યકરો ખૂબ જ ઉત્સાહમાં આવી અને ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. 17મો રાઉન્ડ, શું કહેવા માંગો છો? આનંદ કયા પ્રકારનો છે? કયા પ્રકારનો આનંદ છે? આજે આનંદ એવો છે કે સતીશ કાકા આજે જે અમારા વોર્ડ નંબર 1 છે, અમને એટલો આનંદ છે આજે કે અમારા સતીશ કાકાએ ભવ્ય લીડથી વિજય થયો છે એમનો માંજલપુર વિધાનસભામાં, અને અમે ખૂબ ખુશ છીએ એમના માટે. સતીશ કાકા આવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે અમારા માટે. 17મા રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટી ટોટલ 27,448 મતોથી આગળ હોય. તમામ કાર્યકર્તાઓ તેનો ઉત્સાહ બનાવી રહ્યા છે, જશ્ન બનાવી રહ્યા છે. સત્તરમો રાઉન્ડ અને 17મા રાઉન્ડમાં 27,000 કરતા પણ વધુ મતથી સતીશભાઈ પટેલે આગળ હોય. હજુ પણ ઘણા રાઉન્ડ જે બાકી છે ત્યાં સુધી પહોંચવાનો છે. તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ન્યૂઝ પર જોડાયેલા રહો. તેમનો અભરાજ સાથે